તો ખેડૂત મિત્રો આજે અમે કામગીરી કરી રહ્યા છીએ દેશી ખાતર ભર્યા પછી જમીનની અંદર શાહમાં જે દેશી ખાતર ભર્યું હોય એ દેશી ખાતર શાહની અંદર જ માટી સાથે મિક્સ થઈ જાય જમીનમાં એ રીતની કામગીરી કરી રહ્યા છીએ વિડીયોમાં બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો આજે અમે ખાતર ભર્યા પછી શાહની અંદર જે ખાતર પડ્યું હોય એને દાંતા આંકી અને શાહની અંદર માટી સાથે જમીનમાં મિક્સ કરી રહ્યા છીએ અને આજ તારીખ છે 22 મે અને ઉપર તમે જુઓ તો વરસાદ આવું થઈ રહ્યો છે પણ હજી આવ્યો નથી। તો જો 1-2 દિવસ વરસાદ ન આવે તો ખેતી કામ બધું કમ્પ્લીટ થઈ જાય એટલા માટે જલ્દી બધું જ ખેતી કામ કરી રહ્યા છીએ। અને તમે જોઈ શકો બાજુના 3 શાહ હાલી ગયેલા છે અને આ જે વચ્ચે 3 શાહ દેખાય છે એમાં આંકવાનું બાકી છે, એમાં ખાતર ભરેલું છે। એ ખાતર શાહની અંદર ક્યાંક થોડુંક ઓછું પડેલું હોય, ક્યાંક વધારે પડ્યું હોય। નાના આવડા આમ પાવડે જ્યારે પાડતા હોય ખાળિયાની અંદર તો એમાં ક્યાંક થોડો ઘણો ડફો હોય તો એની અંદર દાંતા આંકવાથી એ ડફા પણ ફોળાઈ જાય, આખા શાહની અંદર ખાતર લેવલ થઈ જાય અને માટી સાથે મિક્સ થઈ જાય જમીનમાં। તો મિત્રો આવી રીતનું હાંકી રહ્યા છીએ અને હવે ટ્રેક્ટર ચલાવી અને ખાતર કઈ રીતનું મિક્સ થાય છે, દાંતા કઈ રીતના હાલે છે અને શાહ છે 26ની જાળીએ શાહ છે અને શાહની અંદર જ ખાતર દેશી ખાતર ભરેલું છે। તો એ ખાતર કઈ રીતનું મિક્સ થાય છે એ વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આવી રીતનું 3 શાહ વચ્ચે મૂકી અને હળાઈથી હાંકી રહ્યા છીએ અને 3 શાહ લેતું જાય। તો મિત્રો આવી રીતનું શાહની અંદર ખાતર જમીનમાં જ માટી સાથે મિક્સ થઈ જાય છે અને ક્યાંક ખાતરનો ઢપ્પો પીડ્યો હોય શાહની અંદર ગળકે એ પણ એક ધારું શાહની અંદર થઈ જાય છે અને દાંતામાં પાવડીઓ કાઢી નાખી છે જેનાથી ખાતર શાહની બારું ન આવી જાય અને શાહની અંદર જ માટી સાથે મિક્સ થઈ જાય એ રીતનું હાલે છે। તમે જે આ જોઈ રહ્યા છો કમ્પ્લીટ ખાતર ક્યાંય તમને જોવા નહીં મળે અને કોક તમને આમાં કોળું નીકળતું જણાશે પણ એ ગારાનું નીકળે છે કારણ કે ટ્રેક્ટર શાહની અંદર હાલે અને સેટ ટોર બેહતો હોય એ ટોરનું કોળું શાહની અંદર તમને જોવા મળશે, માટીનું ખાતરના પોળા બિલકુલ નથી। તો આવી રીતનું હાલે છે અને ખાતર કમ્પ્લીટ જ મિક્સ થઈ જાય છે શાહની અંદર જ, જેનાથી માટી સાથે ખાતર મિક્સ થઈ જાય તો આપણે મગફળી વાવવામાં મગફળીમાં કોઈ જાતનું કાંઈ નુકસાન ન થાય ખાતરનું અને મૂંડા ફૂગ પણ ઓછું આવે। આવી રીતની જો કામગીરી કરી જે તમે જોઈ રહ્યા છો છેટે 3 શાહ વચ્ચે મૂકી દીધા અને 3 શાહ મૂકીને હળાઈઓ લઈ આવી રીતનું ટ્રેક્ટર સરળતાથી વળી જાય છે અને જે રીતના શાહ નાખેલા હોય એ 3 શાહ લઈ અને આવી રીતનું શાહની અંદર જો આપણે દાંતા આંકી નાખ્યું તો દેશી ખાતર સારું એવું શાહની અંદર મિક્સ થઈ જાય। જેમ કે આમાં તમને ખાતર ઓછું દેખાય કારણ કે ટાસ નાખેલું ખાતર હતું, ટાસ મિક્સવાળું, એટલે જમીન અને ખાતરનું કલર તમને હરખો લાગશે પણ આજે તમે જોઈ રહ્યા છો દાંતામાં જે હાલે છે દેશી ખાતર જ છે અને માટી સાથે મિક્સ થઈ જાય છે। જે તમે જોઈ રહ્યા છો અમુક જે પોળું નીકળે છે એ જમીનમાં નીચેનું ગારાનું પોળું નીકળે છે। તો મિત્રો આવી રીતનું સરળતાથી ખૂબ જ સારું એવું શાહમાં હાથી હાલે છે દાંતા આંકવાનું અને આમાં મહેનત પણ ઓછી પડે અને આમાં ઉકેલ પણ વધારે થાય કારણ કે 3 શાહ લઈને જે આંક્યું તો ઝડપથી હાથી પણ હાલી જાય અને ખૂબ સારું એવું કામ થઈ જાય અને શાહમાં દેશી ખાતર માટી સાથે મિક્સ થઈ જાય એટલા માટે આ કામગીરી મહત્ત્વની છે। જોયું મિત્રો આવી રીતનું શાહની અંદર દેશી ખાતર મિક્સ થઈ જાય છે દાંતા આંકવાથી। જેમ કે આપણે શાહ નાખવાનું હાથી હોય 3 દાંતાવાળું શાહોળિયું એ જ આપણે હાંકી નાખવાનું, પણ એમાં જે આપણે શાહ ખોલતા હોય ત્યારે પાવડીઓ ચડાવેલી હોય
એ કાઢી લેવાની, જેનાથી ખાતર સાહની બહાર ન વયો આવે અને સાહની અંદર જ માટી સાથે જમીનમાં મિક્સ થઈ જાય. તો તમે જોયું કે આ રીતનું હાલે છે અને ખાતર જમીનમાં એવી રીતનું મિક્સ થાય છે કે સાહની અંદર તમને ગોત્યું નહીં જડે. તો મિત્રો આવી રીતનું જમીનમાં ખાતર મિક્સ કરવાથી, જેમ કે મગફળી વાવ્યા પછી ખાતર મિક્સ થઈ ગયેલું હોય જમીનની અંદર, તો એની અંદર મૂંડાનો પ્રશ્ન ઓછો રહે, ફૂગનો પ્રશ્ન ઓછો રહે અને જમીન સાથે મિક્સ થઈ જાય એટલે જમીનમાં જ દેશી ખાતરના તત્વો ભળી જતા હોય છે. તો મિત્રો આવી રીતની છે અમારી કામગીરી અને હજી આની પછીની જે કામગીરી કરવાની છે એ આમાં રાપ હાંકવાની છે હજી, અને રાપ હાંકશું એટલે એમાં રાપે હાલી જાય અને સાહના એંધાણ પણ કમ્પ્લીટ થઈ જાય. જેમ કે આપણે વાવણી વાવવાનું ખેતર કમ્પ્લીટ તૈયાર કર્યું હોય એ રીતનું કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો એ આની પછીના વિડીયોમાં બતાવશું કે કઈ રીતની રાપ હાલે છે અને સાહના એંધાણ કઈ રીતના થાય છે, એ આની પછીના વિડીયોમાં આવશે. તો અમારા વિડીયા આગળના અને પાછળના જોતા રહેજો અને વિડીયો અમારા તમને મળી જાય તાત્કાલિક, એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને તરત જ મળી જાય. તો મિત્રો આવી રીતની કામગીરી અલગ અલગ અમે બતાવતા રહીશું કે આવી રીતની મગફળી વાવવામાં જો કામગીરી કરવામાં આવે તો ખૂબ જ સરળતા રહે અને ઘણો બધો ફાયદો મળે છે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.